હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે શીંગપાક બનાવવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટેસ્ટી અને આસાનીથી બની જાય એવો, જે તમે વ્રતમાં પણ ખાઈ શકો છો અને પ્રસાદમાં પણ ધરાવી શકો છો. અને કેટલો બધો બનાવશો ને તો પણ ખૂબ જ આસાનીથી બની જશે. અહીંયા મેં 4 થી 4.5 કપ જેટલા શીંગના દાણા લઈ લીધા છે. એને માઇક્રોવેવમાં મેં 5 મિનિટ માટે 2 મિનિટે એક વખત હાથથી ચલાવી અને મૂક્યા ને તો એકદમ આસાનીથી એ ફોતરા નીકળી જાય ને એટલા ગરમ થઈ ગયા છે. તો પહેલાં 2 મિનિટ મૂકવાનું છે, પછી 2 મિનિટ અને પછી 1 મિનિટ તમે એવી રીતે પણ મૂકી શકો છો. અહીંયા 2 બેચમાં મેં એવી રીતે એને માઇક્રોવેવ કરી લીધા છે. અને 2 થી 3 મિનિટ ઠંડા પડે ને એટલે આવી રીતે તમે ફોતરા ઉખાડશો ને તો તરત જ ઉખડી જશે. એવી રીતે આપણે બધા ફોતરાને ઉખાડી લેવાના છે. અને પછી આપણે આવી રીતે તળવાનો જારો લઈ અને ફોતરા બધા આવી રીતે કાઢી લેવાના છે. તો આમાં જ એક વાર લાગે છે, બાકી એક પણ પ્રોસેસમાં બિલકુલ વાર નથી લાગતી. બધા ફોતરા ઉખડી અને તૈયાર છે. હવે આપણે મિક્સરનો ચટણીવાળો જાર લઈ લેવાનો છે અને અડધો ભરી દેવાનો છે. હવે આને ઢાંકણ બંધ કરી અને પલ્સ મોડમાં તમારે દરદરો પાવડર બનાવવાનો છે. આ પાવડરનું ટેક્સચર ખાસ મહત્ત્વનું છે. એકદમ ફાઇન પેસ્ટ ન થઈ જાય એ ધ્યાન રાખજો. એને પલ્સ મોડમાં ચલાવીને જ કરકરો પાવડર બનાવવાનો છે, પણ બહુ વધારે કરકરો ન રહી જાય એ વાતનું થોડું ધ્યાન રાખવાનું. આવી જ રીતે બધા જ શીંગદાણા છે આપણે પહેલાં ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણે માપ કઈ રીતે લેવાનું છે તો એ જોઈએ. અહીંયા મેં 200 mlનો કપ લીધો છે. તમે કોઈ પણ વાટકી પણ માપ માટે સેટ કરી શકો છો. આ કપ મેં આવી રીતે ઉપર સુધી ભરી અને 4 કપ જેટલો મારે અહીંયા પાવડર તૈયાર થાય છે. તો મેં એક વાસણમાં આ 4 કપ પાવડર નાખી દીધો છે. અને એની જ સામે સવા કપ ટોપરાનું ખમણ છે. તો આ રેડીમેડ જ મેં માર્કેટમાંથી લીધું છે. તમે અડધો અડદ પણ લઈ શકો છો, જેટલા શીંગદાણા હોય એનાથી અડધું. અને આ છે સાકર, ખડી સાકર. એ શીંગદાણા કરતાં આપણે અડધી અને એની ઉપર 2 ટેબલ સ્પૂન વધારે એટલું માપ રાખવાનું છે, તો પરફેક્ટ માપ થશે. હવે એક મોટી કઢાઈ લઈ લેવાની છે અને એમાં સીધું આપણે આ ખડી સાકર નાખી દેવાની છે. એના ખડી સાકર કરતાં અડધું આપણે પાણી લેવાનું છે. તો સાકર થોડી ડૂબે એટલું પાણી લઈ ગેસ ચાલુ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ચલાવતા જવાનું છે. તો આપણે અહીંયા કોઈ તાર નથી બનાવવાનું. અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી લાવવાની, એટલે કામ બહુ આસાન છે. તમારે એને 3 થી 4 મિનિટ આવી રીતે ઓગળવા મૂકવાની છે. આવી રીતે બબલ્સ આવી જશે અને તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ ચાસણી આપણે ખાલી આ મિક્સચર જે છે એ હની જેવું થાય, એકદમ ચીકણું એટલું જ આપણે કરવાનું છે. એનાથી વધારે નથી થવા દેવાનું, નહીં તો તમારો શીંગપાક છે એ થોડો કડક થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. જેને કડક શીંગપાક ભાવતો હોય ને એ થોડું ચાસણી વધારે લઈ શકે છે. આમાં 1 ટીસ્પૂન એલચીનો પાવડર નાખી દીધો છે અને થોડા તાતણા કેસરના નાખી દીધા છે, જેથી કલર સરસ આવે. જો તમારે બહાર પ્રસાદીમાં આપવાનું હોય તો તમે થોડો પીળો ફૂડ કલર પણ આમાં એડ કરી શકો છો, જેનાથી એનો કલર સરસ આવશે. હવે આપણે આ શીંગનો ભૂકો છે એની અંદર એડ કરી દેવાનો છે ને ગેસ બંધ કરી દેવાનો છે. અને ત્યારબાદ આપણે એની સાથે જ ટોપરું પણ નાખી દેવાનું છે. તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ને ત્યાં સુધી ગેસ આપણે બંધ રાખવાનો છે. મિક્સ થઈ જાય એટલે પાછું આપણે અડધી મિનિટ માટે ગેસ ચાલુ કરવાનો છે લો ફ્લેમ ઉપર, જેથી બધું જ મિક્સચર છે એ એકદમ એકરસ થઈ જાય સરસ રીતે. તો આપણો શીંગપાક એકદમ ઇઝી બનીને તૈયાર છે. હવે આપણે જે મોલ્ડમાં પાથરવાનું હોય એમાં આપણે ઘીથી થોડું ગ્રીસ કરી લેવાનું છે અને આ બધો જ શીંગપાક એની અંદર ઢાળી દેવાનો છે. તો તમે એનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ લૂઝ છે. અત્યારે થોડું ઠંડુ થશે એટલે એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જશે અને એના પીસીસ પણ આસાનીથી પડી જશે. આવી રીતે થાળીને તમે થપથપાવશો ને એટલે બધું એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. હવે એક વાટકી લઈ એની ઉપર થોડું ઘી લગાવી અને આવી રીતે જ્યાં પણ ઉપર નીચે હોય ને બધું લેવલમાં બરાબર કરી શકો છો તમે. અને 5 થી 10 મિનિટ થોડું ઠંડુ પડે ને પછી તમે આવી રીતે છરીથી કટ લગાવી દેશો એટલે આસાનીથી કટ લાગી જશે. એકદમ ગરમ ગરમમાં કટ નહીં લાગે, કેમ કે મિક્સચર થોડું લૂઝ હશે.
કટ લગાવીને તમે 1 થી 2 કલાક મૂકી રાખશો ને એટલે એકદમ આસાનીથી શીંગપાક તમારો ડીમોલ્ડ થઈ જશે. આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, માપ પણ એકદમ પરફેક્ટ છે. તમે પ્રસાદમાં પણ લઈ જશો ને તો એકદમ ઓછા ખર્ચામાં ઓછી મહેનતે તમારી એકદમ સરસ પ્રસાદી બનીને તૈયાર થઈ જશે. બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ઉંમરવાળા પણ ચાવી શકે ને, દાંત વગરના ચાવી શકે એવો સરસ આ શીંગપાક બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ શીંગપાક કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી નવી નવી રેસીપી જાણવા માટે. આ શીંગપાકને તમે 1 વીક સુધી બહાર રાખી શકો છો અને 1 વીકથી વધારે રાખવો હોય ને તો તમારે એને ફ્રીજની અંદર સાચવવો પડશે, કેમ કે એમાં ટોપરું હોય છે જે ખરાબ થઈ જશે. તો 1 વીક સુધી તમે રોજ સવારમાં અડધી કલાક માટે એને ખોલીને હવા ખાવા દઈ દેજો અને પછી ડબ્બો બંધ કરી દેજો. તો 1 વીક સુધી તમારો ફ્રીજની બહાર જ આ શીંગપાક એકદમ સરસ રહેશે. તમારે આગળ કઈ રેસીપી જોવી છે મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.